ડૉક્ટર આનંદ જસાણી, ડેન્ટલ સર્જન, સિટી ડેન્ટલ હોસ્પિટલ, રાજકોટ. મારે આજે તમને TMJ અને TMD વિશે વાત કરવાની છે. TMJ એટલે કે જડબાનો સાંધો છે, જે કાનની આગળના ભાગમાં આવેલો હોય છે, અને TMD એટલે કે જડબાના સાંધામાં થતો રોગ છે, ટેમ્પોરોમેન્ડિબ્યુલર ડિસઓર્ડર. જ્યારે તમને આ રોગ થાય છે ત્યારે તમારા જડબાના સાંધાની આજુબાજુના ફેશિયલ મસલ્સ, ફેશિયલ સ્નાયુમાં પેઇન થશે, સ્વેલિંગ થશે અને ટેન્ડરનેસ જોવા મળશે. સાથે સાથે તમને નેક પેઇન, શોલ્ડર પેઇન અને હેડેક પણ જોવા મળશે. જો આ રોગની સારવાર કરવામાં ન આવે, જો આ ન કરવામાં આવે સારવાર, તો તમને લોંગ ટર્મ સુધી ક્રોનિક પેઇન રહે છે. એને હિસાબે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, તમને ડિપ્રેશનનો શિકાર થાવ છો, અને ઘણા બધા લોકોને વેઇટ ગેઇન પણ થતું હોય છે. અને સાથે સાથે જેમ રોગ એડવાન્સ થાય એમ તમારે સર્જિકલ ટ્રીટમેન્ટ પણ આવી શકે. આવા રોગમાં જ્યારે પણ તમે ડેન્ટલ સર્જનની મુલાકાત લ્યો ત્યારે તમને 6 વસ્તુ સજેસ્ટ કરવામાં આવતી હોય છે. નંબર 1 ઉપર છે હીટ અને કોલ્ડ એપ્લિકેશન, જે તમારા સ્નાયુમાં સોજો, દુખાવો અને ઓછો કરશે, મસલ્સને રિલેક્સ કરશે. બીજા નંબરે હોય છે તમારા ડાયટમાં ચેન્જીસ, સોફ્ટ ડાયટ લેવાનો, કડક વસ્તુ ઓછી ખાવાની. ત્રીજા નંબરે હોય છે એક્સરસાઇઝ, જેમાં તમારા જ આંગળાઓ વડે તમારા મેસેટર અને ટેરિગોઇડ, જે આપણા ફેશિયલ મસલ્સ છે, એને હળવા હાથે ગોળ ગોળ 10 મિનિટ માટે મસાજ કરવાનો છે. ચોથા નંબરે આવે છે એક્સરસાઇઝ, જેમાં તમારે મોઢું પૂરું ઓપન ખોલવાનું, વાઇડ ઓપન. પછી એને આગળ લઈ આવવાનું, અને પછી શક્ય હોય એટલું પાછળ લઈ જવાનું, અને પછી ધીમેથી બંધ કરવાનું છે. આ 4 સ્ટેપમાં તમારે દરેક વખતે 5 સેકન્ડ પૂરતો પોઝ લેવાનો છે. જો આ 4 સ્ટેપથી તમને સારું નથી થતું, તો તમારે 5મા નંબરે છે કે એનાલ્જેસિક અને એન્ટી ડિપ્રેશન ડ્રગ લઈ શકો, આઇબુપ્રોફેન અને ડાયઝાપામ. એ આ રોગમાં મોસ્ટ ઇફેક્ટિવ ડ્રગ છે. અને 6થા નંબરે તમને સ્પ્લિન્ટ સજેસ્ટ કરવામાં આવતી હોય છે, જે સ્પ્લિન્ટ પહેરવાથી તમારા જડબાના સાંધામાં જે પ્રેશર ઉત્પન્ન થઈ રહ્યું છે એ હળવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. તો આ 6 ઉપાયો કરવાથી તમે ચોક્કસ આ રોગમાંથી મુક્તિ મેળવી શકશો. અને મોટાભાગના લોકો 1 થી 3 મહિનામાં આમાંથી સાજા થઈ જતા હોય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુને વધુ લોકો સાથે શેર કરજો. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વન્સ અગેન. ડૉક્ટર આનંદ જસાણી, ડિરેક્ટર, સિટી ડેન્ટલ હોસ્પિટલ.